સો ડિવોટીઝ આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 4 નું અધ્યયન શરૂઆત કરી છે આપણે. તો આપણે ગઈકાલે શ્લોક પહેલો આપણે જોયો હતો. તો કોઈને યાદ છે કે ગઈકાલે આપણે શું વાત કરી હતી? શ્લોક 1 માં શું વાત કરી હતી? કોઈને યાદ છે? કોઈને નથી યાદ? ભૂલી ગયા? 24 કલાક નથી થયા હજુ. કાલે આપણે વાત કરી હતી કે ભગવાને ભગવદ ગીતા પહેલા વિવસ્વાનને કીધી હતી, પછી વિવસ્વાને મનુને, મનુએ ઇક્ષ્વાકુને, એવી રીતે. અને પછી ભગવાને ફરીથી ભગવદ ગીતા અર્જુનને કીધી. અને જે ભગવદ ગીતા ભગવાન 12 કરોડ ને 4 લાખ પહેલા પણ કીધી હતી, અને પછી 20 લાખ 5,000 વર્ષ પહેલા પણ ભગવાને કીધી હતી, જે ઇક્ષ્વાકુને કીધી હતી. અને પછી તમે સમજાવ્યું હતું કે ભગવદ ગીતા અને અન્ય જે શાસ્ત્રો, ભગવાનને શા માટે ભગવદ ગીતા કહેવાની જરૂર પડી કે અન્ય શાસ્ત્રો તો હતા જ, પણ એમાં કર્મકાંડનું બધું શાસ્ત્રોમાં કર્મકાંડનું મહત્વ હતું કે આ વસ્તુ અમુક યજ્ઞ કરવાથી આ વસ્તુની પ્રાપ્તિ થાય, ફળની પ્રાપ્તિ થાય, એવી રીતે. અને ભગવદ ગીતામાં ભગવાને નિષ્કર્મ કરવાનું શીખવાડ્યું છે. ઓકે, વેરી ગુડ. યસ, થેન્ક યુ માતાજી. તો આજે આપણે સેકન્ડ અને થર્ડ જે વર્ષ છે ચોથા ચેપ્ટરનો, એ આપણે લેવાના છીએ. તો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો હશે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वते देवगौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. સો અધ્યાય 4 શ્લોક ક્રમાંક 2. તો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તો ભગવાન કહે છે, ભગવાન બોલવાનું ચાલુ રાખે છે. ભગવાન કહે છે, એવં પરંપરામ પ્રાપ્તિમ રાજશયો વિદુઃ સકાલે નેહ મહતા યોગે નષ્ટઃ પરંતપ. ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, એવં પરંપરામ પ્રાપ્તિમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગે નષ્ટઃ પરંતપ. હવે કોઈ ડિવોટી, એક કે બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટેશન કરવું છે? કરું. હા, કરો. एवं परंपरा प्राप्ति में राजर्षयो विदुः सकाले नेह महता योगे नष्टः परंतप. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? करो प्रभु. હા, કરો પ્લીઝ. एवं परंपरा प्राप्ति राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परंतप. વેરી ગુડ. હવે આજે આપણે બે શ્લોક લેવાના છે, એટલે આજે આના પર વધુ રિસાઇટેશન નહીં કરીએ, પણ કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થ આ શ્લોકનો વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? હું વાંચું છું પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું, અને રાજશ્રીઓએ એ જ રીતે જાણ્યું. પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ, અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. ભાવાર્થ: અહીં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગીતા ખાસ કરીને
સાધુ ચરિત્ર રાજાઓ માટે નિર્માયેલી હતી, કારણ કે તેમને તેમના શાસન દ્વારા ગીતાના હેતુનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હતો. નિસંદેહ ભગવદ્ ગીતા કદાપી આસુરી મનુષ્યો માટે હતી નહીં. એવા લોકો તેનું અવમૂલ્યન કરી કોઈનું પણ હિત કરવાના ન હતા અને પોતાની ધૂનમાં આવે તેમ તેનું તરંગીપણે અર્થઘટન કરવાના હતા. તેથી પાંખડી ટીકાકારોના અંગત સ્વાર્થને કારણે ગીતાનો મૂળ ઉદ્દેશ વેરવિખેર થયો. ત્યારે જ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી સ્થાપવાની જરૂર ઊભી થઈ. 5000 વર્ષ પૂર્વે સ્વયં ભગવાને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે. તેથી તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ નષ્ટ થયેલો જણાય છે. એ જ પ્રમાણે અત્યારના સમયમાં ગીતાની ઘણી આવૃત્તિઓ ખાસ કરીને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમાંની લગભગ બધી જ અધિકૃત ગુરુ શિષ્ય પરંપરા અનુસાર નથી. વિભિન્ન ભૌતિકતાવાદી પંડિતો દ્વારા અસંખ્ય અર્થઘટનો કરવામાં આવેલ છે. તેઓમાંના લગભગ બધા જ શ્રીકૃષ્ણના વચનોના નામે સારો વેપાર કરે છે, છતાં કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરતા નથી. આ તો આસુરી વૃત્તિ છે, કારણ કે અસુરો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી, પણ તેઓ પરમેશ્વરની સંપત્તિનો અવશ્ય ઉપભોગ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા મારફત ઉતરી આવેલી ગીતાની અંગ્રેજી આવૃત્તિઓની જરૂર હોવાથી તેને પૂર્તિ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતાનો યથાર્થ રૂપમાં થયેલો સ્વીકાર એ માનવ સમાજ માટે એક પરમ વરદાન છે, પરંતુ તેને જો તાર્કિક ચિંતનાત્મક વિવરણ રૂપે સ્વીકારવામાં આવે તો તે કેવળ સમયની બરબાદી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો ડિવોટી આપણે આ શ્લોકને પહેલા શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ, પછી એને થોડું હું તમને સમજાવીશ, પછી આપણે ત્રીજો શ્લોક લઈશું અને ત્રીજો શ્લોકને શબ્દશઃ સમજીશું અને પછી બંને શ્લોકને કમ્બાઈન કરીને આપણે ટોટલમાં સમજીશું કે ભગવાન કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે. તો ભગવાન કૃષ્ણએ જે પહેલા શ્લોક આપણે જોયો ગઈકાલે, પહેલો શ્લોક મેં તમને ચોથા ચેપ્ટરનો અનુવાદ કર્યો હતો, ત્યારે ભગવાન કૃષ્ણએ એવું કીધું હતું કે આ જે યોગ જે છે, કયો યોગ છે? કર્મ યોગ. ઇમમ વિવસ્વતે યોગમ, એટલે આ જે યોગ છે મેં વિવસ્વાન સૂર્યને મેં પહેલા આપ્યો હતો. પ્રોક્તમ એટલે કહેવું. અને કેવો યોગ છે આ? અહમ અવ્યયમ. અવ્યયમ એટલે જેને વિભાજિત નથી કરી શકાતો, ઓલવેઝ અવિનાશી છે. જેમ આત્મા શાશ્વત છે એમ આ યોગ પણ શાશ્વત છે. તો અહીંયા ભગવાન કન્ટિન્યુએશન કરે છે. તો ભગવાન કહે છે કે એવમ પરંપરામ પ્રાપ્તિમ. એવમ પરંપરામ પ્રાપ્તિમ. તો એનો શું મતલબ થાય? ઉદ્યોગો આ સમજવા જેવું છે. એવમ એટલે આ પ્રકારે આ જે જ્ઞાન જે છે, જો ભગવાને પહેલા ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન પ્રગટાવ્યું. બ્રહ્માજીએ એ જ્ઞાન કોને આપ્યું? સૂર્યદેવને આપ્યું. સૂર્યદેવે એ જ્ઞાન કોને આપ્યું? એના પુત્ર મનુ મહારાજને આપ્યું, વિવસ્વાન મનુને. ને વિવસ્વાન મનુએ કોને આપ્યું? પોતાના પુત્ર ઈક્ષ્વાકુને આપ્યું. તો પરંપરાથી આવે છે. તો અહીંયા કહે છે કે એવમ આ પ્રકારે પરંપરામ પ્રાપ્તમ. ઇમમ એટલે આ દિવ્ય જે યોગ છે, આ દિવ્ય જ્ઞાન છે. રાજર્ષયો વિદુહુ. વિદુહુ નો મતલબ છે જેને સમજ્યું છે, જે જાણ્યું છે. રાજર્ષિઓ. રાજર્ષિ એટલે શું? દેવર્ષિ તો ખબર છે, દેવર્ષિ નારદ. રાજર્ષિ એટલે શું? રાજર્ષિ નો મતલબ છે જે રાજા છે અને ઋષિ છે. હવે આપણે ત્યાં રાજા અને ઋષિ કઈ રીતે મેળ પડે? રાજા અને ઋષિ તો બંને, ઋષિ તો કોઈ બ્રાહ્મણ હોય, રાજા તો ક્ષત્રિય હોય. તો રાજા અને ઋષિ નો તો મેળ જ નથી પડતો. તો ભગવાન કૃષ્ણ અહીંયા એવું કેમ કે છે રાજર્ષિ? એનું કારણ છે. રાજર્ષિ નો મતલબ શું થાય? કે
પહેલાના જમાનાની અંદર, એટલે પહેલાના જમાના એટલે પહેલાના યુગની અંદર, જમાનો તો ના કહેવાય કેમ કે આપણો તો જમાનોમાં એવું છે નહીં, આ કલયુગમાં તો એવું છે નહીં. પહેલાના યુગની અંદર જે રાજાઓ હતા એ ઋષિ પણ હતા. તો આપણને લાગે ઋષિનો મતલબ શું થાય? તો પછી ઋષિનો મતલબ છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને બીજાને જ્ઞાન આપે છે. ઋષિનો મતલબ એ પણ થાય કે જે લોક કલ્યાણ માટે, લોકના કલ્યાણ માટે જીવન જીવે છે. આપણને ખબર છે બહુ ફેમસ સ્ટોરી, જ્યારે વિશ્વામિત્ર જે છે એ એક લોક કલ્યાણ માટે યજ્ઞ કરતા હોય છે. વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર. તો એ વિશ્વામિત્ર કોને લેવા જાય છે? ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીને. કેમ લેવા જાય છે? એના પાછળના કારણો જુદા છે, પણ સમજવાનો મતલબ શું છે કે જ્યારે એ જાય છે લેવા માટે અને ઓલરેડી સભાની અંદર દશરથ મહારાજ ઉપસ્થિત છે અને એની સાથે એમના જે ગુરુ જે છે વશિષ્ઠ મુનિ એ પણ ત્યાં ઉપસ્થિત છે. તો જ્યારે વિશ્વામિત્ર આવે છે અને કહે છે કે મારે રાજા તમારી હેલ્પ જોઈએ છે, તો રાજા કે હા હા બોલો, હું અવેલેબલ છું. તો કે છે ના એવું નહીં, તમે મને વચન આપો. તો કે હા દશરથ રાજા કે છે યા વચન બોલો. તો કે છે કે મારે રામ અને લક્ષ્મણની હેલ્પ જોઈએ છે. હવે રામ અને લક્ષ્મણ હમણાં જ ગુરુકુળથી શિક્ષા લઈને આવ્યા હતા. હજુ તો બિચારાને 18 વર્ષની ઉંમર, લાયસન્સ પણ પ્રાપ્ત નતું થયું ભગવાનને. 18 વર્ષની ઉંમર પણ નથી. તો દશરથનો રાજા શું કે છે? ના 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 ના, હું રામ અને લક્ષ્મણને ના મોકલું. તમે ઈચ્છતા હોય તો મારી જેટલી પણ અયોધ્યાની સેના મોકલું. તમે ઈચ્છતા હોય તો હું ખુદ ઉભો થઈ જાઉં અને તમારા યજ્ઞ જે તમે લોક પરમાર્થ માટે કરો છો એ માટે હું ઉભો થઈ જાઉં. પણ વિશ્વામિત્ર કહે છે ના, મારે જોઈએ તો રામ લક્ષ્મણ કાં તો હું આ ચાલે. ત્યારે વશિષ્ઠ મુનિ સમજાવે છે દશરથ રાજાને. શું સમજાવે છે? કે રાજા, તમે મોહો, તમારા જે મોહ છે તમારા પુત્રો ઉપર, એના કારણે તમે મોટું પર્સપેક્ટિવ નથી જોઈ શકતા. કારણ કે દશરથ રાજા પણ રાજર્ષિ હતા. રાજર્ષિનો મતલબ છે કે લોક કલ્યાણ માટે કરતા હતા. આજકાલના જે આટલા નેતાઓ છે આપણા બધા, જે પણ તમે આપણે ઇન્ડિયામાં રહેતા હોય કે અમેરિકામાં રહેતા હોય કે જે પણ કન્ટ્રીમાં રહેતા હોય, એ બધા નેતાઓ શું કેવા છે? સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ માટે કાર્ય કરીને નામ શું આપે છે કે અમારે પ્રજાની સેવા કરી. કોઈ સેવા નથી કરતું, બધા પોતપોતાના પોકેટો ભરે છે. પણ પહેલાના જમાનામાં જે રાજાઓ હતા એ જે કર નાખતા હતા, જે ટેક્સ નાખતા હતા, તો ટેક્સ કેટલો નાખતા હતા એ જોઈને નાખતા હતા. ને પાછો ટેક્સ નું સિસ્ટમ જુદી જુદી હતી. આપણા અત્યારના જમાનામાં ટેક્સ સિસ્ટમ કેવી છે કે ભાઈ મિનિમમ 15, 20, 25% તો તમારે આપવા જ પડે. પછી જે જેટલું કમાય એટલું વધુ આપે. ને એ જમાનામાં એવું નહોતું. એ જમાનામાં કેવું હતું ટેક્સ સિસ્ટમ કે ભાઈ જે બિચારો ખેડૂત માંડ જે અનાજ ઉત્પન્ન કરે છે તો એનો ટેક્સ બહુ મિનિમમ, બહુ ઓછામાં ઓછો. અને જે વેપારી બહુ ધન પેદા કરે છે એને વધુ ટેક્સ. એવું કેમ હતું? એનું કારણ વિદુરજી સમજાવે છે. વિદુર નીતિમાં સમજાવે છે કે જેમ સૂર્યનારાયણ ભગવાન હોય, સૂર્યનારાયણ ભગવાન છે તો જ્યારે જે પાણીનું બાષ્પીભવન થાય સૂર્યનારાયણના કિરણોથી, તો જે નાનું તળાવ હોય એમાંથી થોડું પાણી લે અને જે મોટું જળ વિશાળ હોય તળાવ કે નદી કે સમુદ્ર, એમાંથી વધુ પાણી શોષે. તો રાજા જ્યારે ટેક્સ લગાવે છે ત્યારે આ ધ્યાનમાં રાખીને લગાવે છે. કેમ લગાવે છે? એવું કેમ ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે લોક કલ્યાણ માટે રાજ્ય કરે છે, પોતાના એન્જોયમેન્ટ માટે કાર્ય નથી કરતો. એટલા માટે એને રાજર્ષિ કીધું છે. પહેલાના જમાનાની અંદર, એટલે પહેલાના યુગની અંદર જ્યારે રાજાઓ આપણને જે દેખવા મળે છે કે કેટલું જાહો જહાલી હતું, બરોબર છે, ખોટું નથી. પણ એ બેર મિનિમમ, પોતાનું બેર મિનિમમ તરીકે, જે રાજર્ષિની છે એની વાત કરું છું, એ બેર મિનિમમ પોતાની જરૂરિયાત કરતા, બાકી બધું પ્રજા માટે ઓપન હતું, ઓપન ટુ ઓલ. પણ અત્યારે ઊંધું છે. એટલા માટે અહીંયા કીધું છે કે રાજર્ષિ વિદુહુ, જે રાજર્ષિઓ હતા એને આ જાણ્યું છે. શું જાણ્યું છે? સહ કાલેન ઇહિ મહતા યોગન નષ્ટ. સહ એટલે આ યોગ, કાલેન, કાલેન એટલે સમય જતા શું થયું છે? ઇહ એટલે આ સંસારની અંદર, મહતા અતિશય લાંબો સમયના કારણે યોગ નષ્ટ, આ જે યોગ છે જે છે એ નષ્ટ થઈ ચુકે, લુપ્ત થઈ શકે. હવે નષ્ટનો મતલબ શું? નષ્ટના બે મતલબ થાય છે. એક નષ્ટનો મતલબ એ છે કે કમ્પ્લીટલી ડિમિનિશ્ડ, કમ્પ્લીટલી છે જ નહીં હવે. જેમ કે એક્ઝામ્પલ છે,
ન્યૂટન, આપણે ગઈકાલે ન્યૂટનની વાત કરી હતી તમને, તો ન્યૂટને જે ગ્રેવિટીની ડિસ્કવરી કરી, જે ખોડ્યું, તો માની લો કે આજથી 200 વર્ષ પછી, 200 years પછી, માની લો એક્ઝામ્પલ છે સમજવા માટે, કે આ બધું જ્ઞાન લુપ્ત થઈ જાય, કોઈને ખબર નથી આ ન્યૂટન કોણ હતો, ગ્રેવિટી કોણ હતું, કશું જ નથી ખબર કોઈને. તો આ જો થાય 200 વર્ષ પછી, તો શું પૃથ્વી પોતાની ગ્રેવિટી છોડી દેશે? નહીં છોડે. પૃથ્વી તો એની ગ્રેવિટી કોઈને ખબર હોય કે ના ખબર હોય, પણ ગ્રેવિટી તો રહેશે જ. સિમિલરલી આ જે યોગ જે છે એ તો પુરાતન છે. ભગવાન કૃષ્ણએ કાલે જ કીધું છે ને કે આ પુરાતન યોગ મેં પ્રોક્ત, મેં કીધેલો છે. કેટલા બધા કરોડ 30 કરોડ વર્ષનું આયુષ્ય છે, 30,000 કરોડ વર્ષનું આયુષ્ય મનુ મહારાજનું છે. એમાં હજુ 12,000 કરોડ વર્ષ જ હજુ તો એમના નીકળ્યા છે, હજુ બીજા બાકી છે, રાઈટ? તો આટલા બધા વર્ષો પહેલા એ યોગને, એના પહેલા પણ ભગવાને કીધું, કારણ કે દર મન્વંતરમાં મનુ મહારાજ ચેન્જ થાય છે. મનુ ચેન્જ થાય એટલે સૂર્ય ચેન્જ થાય, સૂર્ય ચેન્જ થાય એટલે સિસ્ટમ ચેન્જ થાય, આખી ગવર્મેન્ટ ચેન્જ થાય. પણ ભગવાન તો ચેન્જ થતા નથી. ભગવાન તો ઇટરનલ છે. તો જો ભગવાન ઇટરનલ છે તો આ યોગ પણ ઇટરનલ છે. પણ શું થાય છે, એ પાસ્ટ કેરી ઓન નથી થતો. એ કેમ નથી થતો, શું નથી થતો, એ જ્યારે આપણે ડિટેલમાં સમજીશું શ્લોકને, ત્યારે હું તમને સમજાવીશ. તો આ રીતે આ બીજા શ્લોકની અંદર ભગવાન આપણને આ સમજાવે છે. હમણાં આપણે ડિટેલમાં સમજીશું બીજો અને ત્રીજો શ્લોક સાથે. તો હવે આપણે ત્રીજા શ્લોકને લઈએ. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? Anybody has any question? નથી. ઓકે, ત્રીજો શ્લોક. ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે, સ એવાયમ મયા તે અગ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ ય એત ઉત્તમમ. ભગવાન કહે છે, સ એવાયમ મયા તે અગ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ ય એત ઉત્તમમ. હવે કોઈ બે ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈ બે ડિવોટી પ્લીઝ. પ્રભુજી હું કરું? હા, કરો પ્લીઝ. હા, કરો ઇન્દુબેન. સ એવાયમ મયા તેદ્ય. તે ધ્ય નથી. સ એવાય મયા તે અગ. અ છે, તે હા, અગ્ર સ છે, એવાયમ મયા તે અધ અધ નથી, અગ. અગ. અધ. ઓકે, બોલો. સ એવાયમ મયા તે અદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. એ હેત નથી, એ છે રહસ્યમ. યે રહસ્યમ યે ય છે, યે એતદ ઉત્તમ. એતદ ઉત્તમ. યણ સંધિ થઈ છે, રાઈટ રિદ્ધિ માતાજી? એતદ યણ સંધિ થઈ છે ત્યાં. Yes. એતદ ઉત્તમ. હું ફરીથી વાંચીશ. હા, વાંચો. સ એવાયમ મયા તે અદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદ ઉત્તમમ. ઓકે, આ હે નથી, એ હ દેખાય છે પણ એ ય છે, અડધો હ છે અને આખો ય છે, એટલે એને ય કહેવાય. હ અડધો ને આખો એને ય કહેવાય. ય એક ઉત્તમ. એતદ ઉત્તમમ. યસ, હા, ઓકે, વેરી ગુડ. હવે બીજા કોઈ ડિવોટી? બોલો પ્રભુજી. હા, બોલો બોલો. સ એવાયમ મયા તે ગ યુક્ત પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ ય એતદ ઉત્તમમ. વેરી ગુડ. યસ યસ, એકદમ ઉત્તમ. યસ, વેરી ગુડ.
ઓકે, હવે કોઈ ડિવોટીને આ શ્લોકનો અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુજી? હા, પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધ વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. મનુષ્યના અસુર તથા ભક્ત એવા બે વર્ગ છે. અર્જુન ભક્ત હોવાથી ભગવાનને તેને આ મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપાત્ર ગણ્યો, પરંતુ અનુસર માટે આ મહાન રહસ્યમય વિજ્ઞાનને સમજવું અશક્ય છે. આ મહાજ્ઞાન ગ્રંથની અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. આમાંથી કેટલીક આવૃત્તિઓ પર ભક્તોના ભાષ્ય છે અને કેટલીક આવૃત્તિઓ પર આસુરોના ભાષ્ય છે. ભક્તોના ભાષ્ય વાસ્તવિક છે, જ્યારે અસુરોએ કરેલા ભાષ્ય વ્યર્થ છે. અર્જુન શ્રી કૃષ્ણનું પુણ્ય પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે, તેથી તે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય તે આ મહાન વૈજ્ઞાનિક આજે વાસ્તવિક સેવા છે. પરંતુ અસુર ભગવાનના કૃષ્ણને તેમના યથાર્થ સ્વરૂપે સ્વીકારતા નથી. તેઓ કૃષ્ણ વિશે મન દડંત વાતો કરે છે અને સામાન્ય વાચકોને કૃષ્ણ ઉપદેશોના માર્ગથી ભ્રષ્ટ કરે છે. આવા કુમાર્ગને દૂર રહેવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ અને એમ કરીને શ્રીમદ ભાગવત ગીતાના આ મહાન વિજ્ઞાનોને લાભ લેવો જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને પણ શબ્દસહ સમજીએ અને પછી ડિટેલમાં બંને શ્લોકને સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. ભગવાન કે છે સ એવાયમ મયા. સ એવાયમ મયાનો મતલબ શું થાય છે? સ એટલે આ જે યોગ જે ભગવાન કે છે એની વાત કરે છે. તો શું કે છે? એવી રીતે, નિશ્ચય રીતે, એવી રીતે, અયમ નો બે મતલબ થાય છે. અયમ નો મતલબ એક થાય છે કે જેમ આપણે કીધું ને કે વિભાજિત નથી થતું એ છે, પણ અહીંયા અયમ નો મતલબ છે આ પ્રત્યક્ષ જ્ઞાન જે ભગવાન આપી રહ્યા છે એ કે છે. તો સહ એવ અયમ, આ ભગવાન જે પ્રત્યક્ષ જ્ઞાન આપી રહ્યા છે એ શું કે છે? મયા, મારા દ્વારા, તે અદ્ય, તે આજે, શું છે? યોગ પ્રોક્ત પુરાતન, આ યોગ મેં પ્રોક્ત બોલેલું છું, પુરાતન બહુ પહેલા પણ બોલેલું છું. તો આપણે એવું લાગે આ તો ભગવાન રિપીટેશન કરે છે. ભગવાને જે પહેલા વર્ષમાં જે કીધું છે, પહેલા જે શ્લોકમાં કીધું છે એ તો ફરીથી રિપીટ કરે છે આ પહેલા પદની અંદર. આપણે એવું લાગે છે, પણ એવું નથી. એવું કેમ કે છે? કારણ કે ભગવાન કે છે પ્રોક્ત કહેવામાં આવ્યું હતું કે કહેવામાં આવ્યું. હવે જો જ્યારે ભગવાન અર્જુન અને ભગવાન વચ્ચે આ સંવાદ થઈ રહ્યો છે ત્યારે તો વર્તમાન કાળમાં સંવાદ છે. તો ભગવાને તો વર્તમાન કાળમાં બોલવું જોઈએ ને. તો આ પ્રોક્ત તો ભૂતકાળ છે. તો ભૂતકાળમાં કેમ કે છે? એનું રીઝન છે કારણ કે ભગવાન કાલાતીત છે. ભગવાન જે વસ્તુ અત્યારે વર્તમાનમાં બોલે છે એ જ વસ્તુ ભવિષ્યમાં અને ભૂતકાળમાં સેમ છે. કેમ એવું છે? કારણ કે ભગવાન કોઈ વસ્તુ જે કોઈ પણ જ્ઞાન કે કોઈ પણ વાત કરે છે એ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ નો મતલબ માની લો, થોડું ડિટેલમાં તમને સમજાવું, થોડું ટેકનિકલ વસ્તુ છે. તમે એમ કહો કે મારી પાસે ગાડી છે, એટલે એનો મતલબ કે વર્તમાનમાં ગાડી છે. શું એનો મતલબ એવો થાય કે ભૂતકાળમાં તમારી જોડે ગાડી હતી કે નથી, કે ભવિષ્યમાં ગાડી હશે કે નહીં? એની કોઈ ગેરંટી છે? નથી. ભવિષ્યમાં ગાડી હશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. ભૂતકાળમાં તમારી જોડે ગાડી હતી કે નહીં કોઈ ખબર નથી. પણ ભગવાન જયારે કહે છે કે મારી પાસે ગાડી છે, એનો મતલબ એવો છે કે ભૂતકાળમાં પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તો એટલા માટે અહીંયા ભગવાન કે છે પ્રોક્તનો મતલબ છે મેં કહ્યું હતું. એનો મતલબ કે મેં ભૂતકાળમાં જે કીધું હતું એ જ આજે કહું છું, અને આ જ વસ્તુ આગળ ભવિષ્યમાં સેમ વસ્તુ છે. કોઈ એમાં ડિફરન્સ નથી, કોઈ ચેન્જ નથી. જે આપણે લોઝ બધા બનાવીએ છીએ, જયારે આપણે ઇન્ડિયા જયારે આઝાદ થયું ત્યારે જે 1947માં બી 1950માં આપણે બધા લોઝ ને એડપ્ટ કર્યા, રાઈટ? આંબેડકર ને બધાએ ભેગા થઈને લોઝ બનાવ્યા હતા બધા. તો એ લોઝ એ જે કાનૂનો બનાવ્યા કેટલીક વખત ચેન્જ થયા છે.
અમેન્ડમેન્ટ જેને કહેવાય, કેટલી બધા અમેન્ડમેન્ટ કરવામાં આવે પાર્લામેન્ટની અંદર. તો જે પહેલી વખત જે લો બનાવ્યા હતા, જે કાનૂન બનાવ્યા હતા, તો એનો મતલબ બરોબર નતા બનાવ્યા ને, એટલે તમારે વારંવાર ચેન્જ કરવું પડે છે ને. પણ અહીંયા ભગવાન એવું નથી કહેતા. ભગવાન કહે છે મેં જે કર્મયોગ જે સમજાવ્યો હતો સૂર્યદેવને કે મનુ મહારાજને કે ઈશ્વાકુને, એ જ સેમ કર્મયોગ, એમાં કોઈ ઇફ કે કોઈ બટ નથી, કે કોમા નથી કે ડોટ નથી, એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ હું તને અત્યારે કહું છું. પછી શું કે છે, કેમ કે છે ભગવાન અહીંયા? તો ભગવાન વિઝન આપે છે, અહીંયા કારણ આપે છે કે ભગવાન કહે તો કે છે ભક્ત અસી ભક્ત અસી મેં સખા. જો બે ક્વોલિટીઝ અહીંયા છે અર્જુનની. કઈ ક્વોલિટી છે? એક તો ભક્તની ક્વોલિટી છે ને એક સખાની ક્વોલિટી છે. તો હવે ભક્ત એટલે શું, સખા એટલે શું, હમણાં આપણે સમજીએ. તો શું કે છે, તું અસી એટલે તું, હે અર્જુન, તું મારો ભક્ત પણ છે અને મારો સખા પણ છે. અને શું કે છે, ચ ઇતિ, આના કારણે રહસ્યમ હિ એતમ ઉત્તમમ, હું તને એક રહસ્ય કહું છું. અને કેવું છે? ઉત્તમ. હવે જો રહસ્યનો મતલબ શું થાય? આપણે એવું કોઈને કહીએ, જો કોઈ સિક્રેટ છે કોઈને કહેતો નહીં કે કોઈને કહેતી નહીં, એનો મતલબ શું થાય? રહસ્યનો મતલબ કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કોઈ વાત થતી હોય, કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય, એને રહસ્ય કહેવાય. જે ત્રીજી વ્યક્તિને નથી ખબર, કે ચોથી વ્યક્તિને કે દુનિયાને નથી ખબર, એને કહેવાય રહસ્ય. જે બે વ્યક્તિને જ ખબર છે. પણ અહીંયા ભગવાન શું કે છે? ઉત્તમ રહસ્ય. રહસ્યથી પણ એક સ્ટેપ આગળ છે, ઉત્તમ રહસ્ય. ઉત્તમ એટલે સૌથી શ્રેષ્ઠ રહસ્ય. કેમ સૌથી શ્રેષ્ઠ રહસ્ય કેમ કીધું? આમ તો ભગવાન ઈચ્છે છે કે આ બધું, આ જે રહસ્ય હું જેને તને કહી રહ્યો છું, જે સિક્રેટ તને કહી રહ્યો છું અર્જુન, એ મારા બધા જ ભક્તોને ખબર પડે. હું ઈચ્છું છું એવું. પણ ભગવાન અહીંયા કહે છે કે ઉત્તમ રહસ્ય એટલા માટે છે, એનું કારણ છે. જો બેટલ ફિલ્ડની અંદર જે કુરુક્ષેત્ર હતું, એની અંદર મોટા મોટા સ્ટોલવર્ડ ડિવોટીઝ હતા. દ્રોણાચાર્ય હતા, ભીષ્મ પિતામહ હતા, યુધિષ્ઠિર મહારાજ હતા, જે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિર છે, રાઈટ, ધર્મરાજના પુત્ર છે. આ બધા સ્ટોલવર્ડ, એ બધાની જગ્યાએ ભગવાને અર્જુનને જ આ રહસ્ય કીધું, ને એ પણ કેવું? ઉત્તમ રહસ્ય. એટલે જેમ કે હું તમને કહું, તમારામાંથી કોઈને પિકઅપ કરું, કોઈને કહું કે રિદ્ધિબેન, આ વસ્તુ છે ને, હું તમને રહસ્ય છે, હાલ તમે કોઈને કહેતા નહીં, ખાલી તમને જ કહું છું, ઓકે? નોબડી એલ્સ શુડ નો ધીસ. અને એ જ્યારે હું કહું રહસ્યની વાત, અને એ પછી રિદ્ધિબેન આગળ જઈને ત્રીજા વ્યક્તિને કહે તો રહસ્ય રે? ઇઝ ધેટ એ સિક્રેટ? ના. પછી એ ઓપન સિક્રેટ થઈ જાય. સિક્રેટ તો છે પણ હવે ઓપન છે, બધા માટે અવેલેબલ છે, અવેલેબલ ટુ ઓલ. તો ભગવાન અહીં ઉત્તમ એટલા માટે કહે છે કારણ કે આ રહસ્ય જે મોટા મોટા જે સ્ટોલવર્ડ જે છે, કોણ છે? બ્રહ્માજી છે. બ્રહ્માએ તો આખી ક્રિએટ સૃષ્ટિ કરી છે, બ્રહ્માજી છે. પછી એના પછી સૂર્યનારાયણ ભગવાન છે, જેના કારણે આપણે બધા આ ધરતી ઉપર જીવી શકીએ છીએ. પછી મનુ મહારાજ જે છે, જે પહેલા, જેને પુરુષ છે, પ્રથમ માનવ જેને કહેવાય એ છે. એના પછી ઈક્ષ્વાકુ, જે સૂર્યવંશના ફર્સ્ટ રાજા છે. તો એવા સ્ટોલવર્ડ, એવા જે મોટા મોટા જે વિભૂતિઓ છે, એ બધી વિભૂતિઓને જ કીધેલું છે, એટલા માટે ઉત્તમ છે. આ કોઈ ચીલા ચાલુને નથી ખબર કે કોઈ પણ રસ્તા ઉપર જાય ને કે એ ભાઈ અહીંયા અહીંયા, જો તને એક રહસ્યની વાત કહું. જેમ આજકાલ બધા સોશિયલ મીડિયા પર તમે બધું જુઓ છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ના ઉપર, કે તમારે કોઈ एक्सपर्ट આવીને કહે, आज मैं आपको एक चीज बताने वाला हूँ जो सीक्रेट है. હવે તું સોશિયલ મીડિયા પર કે છે ને પાછું કે સિક્રેટ છે, ને શું કે इस बार इस महीने में इस बिटकॉइन में इन्वेस्ट करे, इस स्टॉक में इन्वेस्ट करे. એટલે ભાઈ તું તો બધાને કહે છે, આ રહસ્ય ક્યાં રહી ગયું? આ રહસ્ય કહેવાય? સિક્રેટ કહેવાય ને? તો એ લોકો મૂર્ખ બનાવે છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ ઉત્તમ રહસ્ય હું તને કહું છું. કેમ? કારણ કે તું મારો મિત્ર પણ છે, અને ઓન ટોપ ઓફ ધેટ મિત્ર, તું મારો ભક્ત પણ છે. ભગવાનના તો ઘણા બધા મિત્રો હતા. ભગવાને આ રહસ્ય બધાને નથી કીધું, ખાલી અર્જુનને જ કીધું છે. અને આગળ જઈને ઉદ્ધવજીને કહેશે, ઉદ્ધવ મહારાજને કહેશે. પણ બધાને એવું નથી. ભગવાને કીધું કે મારા આટલા બધા ભાઈબંધો છે, ચલો પકડી પકડીને બધાને કહું, જો મેં અર્જુનને ગીતા કીધી હતી, તને પણ ગીતા સંભળાવજો, તારે સાંભળવી છે? કે હા ભગવાન, સાંભળવી છે. એવું નથી, રીઝન છે એના પાછળ. એનીવે, તો
અહીંયા જે બીજો જે ત્રીજો શ્લોક છે એનું અર્થઘટન આ રીતે થાય છે. હવે આપણે બંને શ્લોકને સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. તો જે આપણે બીજો શ્લોક દેખ્યો એની અંદર ભગવાન એક સુંદર વાત કરે છે. અને શું વાત કરે છે કે આ જે જ્ઞાન જે આપું છું અર્જુન તને એ કેવું છે? પરંપરાગત જ્ઞાન છે. હવે આપણે આ પરંપરાને સમજીએ. બે પ્રકારની પરંપરાઓ છે. એક પરંપરાનું નામ છે બિંદુ પરંપરા અને બીજું છે શબ્દ પરંપરા. હવે આ શું છે બિંદુ પરંપરા, શબ્દ પરંપરા? વોટ આર ઓલ ધીસ? સમજીએ. બિંદુ પરંપરાનો કે બિંદુ વંશ કહીએ કે બિંદુ પરંપરાનો મતલબ છે કે એક જનરેશન થી બીજી જનરેશનને વસ્તુ પ્રાપ્ત થાય. જેમ તમને લોકોને બધાને ખબર હશે, જે લોકો અત્યારે 60-70s છે એમને ખાસ આ અનુભવ હશે કે તમારા પેઢી, તમારી આગળની પેઢીને યાદ કરો, તમારા પપ્પાઓને કે તમારા દાદાઓને, એને યાદ કરો. તો અત્યારે જે ધન સંપત્તિ તમે જે એકઠી કરી છે એ વખતે એમની પાસે હતી એટલી બધી નથી. બિચારા તો પરાણે ખેતી કરીને ઇન્ડિયામાં જીવતા હતા, રાઈટ? પરાણે બે ટંકનું ખાવાનું ભેગું કરતા હતા. પછી તમારા પપ્પાનો જન્મ થયો અને તમારા જે પિતાશ્રી હશે એમને થોડી વધુ મહેનત કરી અને કાં તો તમે વિદેશોમાં આવીને વસ્યા, એ બીજું ત્રીજું કરી અને થોડી વધુ સંપત્તિ તમે એકઠા કરી. હવે તમારી વારી આવી તો જે સંપત્તિ એમને એકઠા કરી એમાંથી વધુ તમે બનાવી, તમે વધુ ક્રિએટ કરી, વેલ્થ જનરેટ કરી. હવે તમારા પછીનું જે તમે ત્રીજી પેઢી છો, રાઈટ? હવે તમારા પછીની ચોથી પાંચમી જે પેઢી આવશે એ લોકો પાસે એટલી બધી સંપત્તિ હવે છે કે એ લોકોને કશું કામ કરવાની જરૂર નથી. હવે બેઠે બેઠે બધું ઇન્ટરેસ્ટ ખાશે એટલે બધા શું થઈ જશે? આળસુ. અત્યારે અમુક ઇન્ડિયામાં એવા છે જે પોતાના બાપ દાદાઓની જે સંપત્તિ બની છે એની જે ઇન્ટરેસ્ટ, એના વ્યાજ ઉપરથી જ પોતાની જિંદગી જીવે છે. બાકી કશું એવું કોઈ ક્રિએટિવ કોઈ કામ નથી કરતા. તો જે દાદાની પ્રોપર્ટી હતી કે દાદાની સંપત્તિ હતી એ તમારા પપ્પાને મળી. તમારી સંપત્તિ હતી તમારા પપ્પાની સંપત્તિ તમને મળી. તમારી સંપત્તિ હવે તમારા છોકરાને મળશે, એ એના છોકરાને. એટલે એ જે પરંપરા આવે છે એને કહેવાય છે બિંદુ પરંપરા, વંશ પરંપરા. પણ આ જે પરંપરા કેવી છે? એ નષ્ટ થાય એવી છે. કેમ નષ્ટ થાય એવી છે? કારણ કે એવું કે છે કે આપણે એવું કે છે કે ચોથી કે પાંચમી પેઢીએ કોઈ કપાતર પાકે. કપાતરનો મતલબ સમજે ને તમે? કુપાત્ર. તમે જે એટલું એકઠું કર્યું ને બધું હવા કરી દે, સ્વાહા કરી દે. કારણ કે એનામાં એટલી આવડત નથી પૈસા. કારણ કે તમે તો આપણે તો એકઠું કરીએ છીએ કઈ રીતે કે ભાઈ મારી 7 પેઢી બેસીને ખાય. એટલું આ બધા નથી કરતા નેતાઓ? ભેગું કરે છે ને 7 ની 17 પેઢી જેટલું ભેગું કરે, 500 કરોડ 1000 કરોડના ગપલાઓ કરે છે. એ એટલું જરૂર પણ નથી. પણ એના પછીની જે પેઢીઓ આવવાની છે બધું ઉડાડી ખાવાની છે. કારણ કે એને તો મફતમાં મળ્યું છે, એને તો કોઈ પરિશ્રમ કર્યો નથી. તમે લોકોએ પરિશ્રમ કર્યો છે એટલે એક પેની જે છે કે એક પૈસો છે, એક ડોલર છે એ તમે બહુ સંભાળીને વાપરો છો. કારણ કે તમે જનરેટ કર્યો છે પૈસો, એટલે તમને ખબર છે કે પૈસો કઈ રીતે ક્રિએટ થાય છે. પણ તમારા જે ઘરમાં બીજા ફેમિલી મેમ્બર હોય કે તમારા વંશજ હોય આગળના, માની લો કે તમે દાદા છો, અત્યારે તમે દાદા બન્યા હોય તો તમારા પૌત્ર કે પૌત્રી હોય એને તમે $10 કે 10 રૂપિયા આપો ને તો બીજા દિવસે પૂછો ને તો વાપરી દેશે. તમે પૂછો બેટા ક્યાં ગયા $10 મેં તને આપ્યા હતા, 10 રૂપિયા આપ્યા હતા, ક્યાં ગયા? તો કે તમે વાપરી કર્યા, કેન્ડી લીધી, ચોકલેટ લીધી. કારણ કે એને એનું ઇમ્પોર્ટન્સ નથી ખબર, કારણ કે એને એના મહેનતથી કમાયા નથી. તો આ છે બિંદુ પરંપરા જે નષ્ટ થાય એવી છે. પણ બીજી પરંપરા કેવી છે? શબ્દ પરંપરા કે શબ્દ વંશ. એમાં કેવું છે? યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. જેમ કે ગુરુ અને શિષ્ય. માની લો એક ગુરુ છે, એના કેટલાય શિષ્યો છે? અનંત શિષ્યો છે. માની લો કે 10, 15, 20, 100 શિષ્યો છે. હવે જયારે ગુરુ એ ગાદી છોડીને જવાના થાય, મરવાના થાય, ભગવાનને પ્રાપ્ત થવા થાય, ત્યારે એ 100 શિષ્યો તો ગાદી પર ચડી નથી જવાના. એમાંથી એક જ શિષ્યને ગાદી પ્રાપ્ત થવાની છે. તો એના માટે એ 100 શિષ્યોને પોતાની ક્રેડેન્શિયલ પ્રૂવ કરવી પડે, કે પોતે એ યોગ્ય છે એ ગાદી પર બેસવા માટે. એને પ્રૂવ કરવું પડે. તો જો શબ્દ પરંપરાની અંદર જે પિતા છે ને એ પુત્ર માટે ચિંતા કરે છે કે હું આને યોગ્ય કઈ રીતે બનાવું કે મારી આ પ્રોપર્ટી કે આ સંપત્તિ છે ને એ વ્યર્થ ના કરી દે.
વેડફી ના દે, કારણ કે આટલી મહેનતથી મેં કમાય છે. અને શબ્દ પરંપરાની અંદર શિષ્યને પ્રૂવ કરવું પડે કે મારા ગુરુને હું પ્રૂવ કરું કે હું યોગ્ય છું આ માટે, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આ વસ્તુ મેળવવા માટે. આ સમજમાં આવે છે? આ વસ્તુ આ સમજમાં આવી બધાને? ફરીથી કહો, તમે કીધું કે પિતા પુત્રને તૈયાર કરે છે. ફરીથી કહું, તમે હા, બરાબર ધ્યાન રાખીને સાંભળતા નથી. તમે કીધું પિતા પુત્રને તૈયાર કરે છે, એમાં સમજ નહીં પડી. ના પડી. તમારી જોડે ઘરેણા છે ઇન્દુબેન? છે ને? ઓકે. તમારી છોકરી છે? છે. એની કોઈ છોકરી છે? ના. નથી. ઓકે. માન લો તમે ઘરેણા જે તમને છે, તો તમારી જોડે જે ઘરેણા જે છે એ તમે કદાચ થોડા ઘરેણા પિયરથી આયા હોય, થોડા ઘરેણા તમે સાસરીમાંથી લાયા હોય, જાતે થોડા લીધેલા. જાતે લીધેલા હોય, રાઈટ? તો તમને કેટલો બધો પ્રેમ હોય એ જે ઘરેણા તમારે જાતે લીધેલા અને પિયરથી આવ્યા હોય ને પ્રેમ, તો તમે ગમે તેને આપી દો ના. ઘરેણા? ના આપો ને. કોને ના. આપો? નોર્મલી તો તમારી છોકરી છે, તો હવે તમારા ગયા પછી તમારી છોકરીને જ મળવાનું છે, રાઈટ? નોર્મલી તો એવું કહેવાય આપણે, રાઈટ? હવે માનો કે તમારા છોકરાઓને હા, છોકરી, આપણે એક્ઝામ્પલ છોકરી નાખો ને, છોકરા અંદર ઘરેણા ની કેમ એટલું હોય છે? એમને તો પૈસા રોકડાથી મતલબ છે, એને આમાં ઘરેણાથી એટલા મતલબ નથી. સ્ત્રીઓને ઘરેણા પ્રત્યે થોડું એટ્રેક્શન વધુ હોય, એટલે મેં છોકરી કીધું. સમજવા, એક્ઝામ્પલ સમજવા માટે આપું છું. હવે માનો તમારા છોકરીને ત્યાં બીજી કોઈ છોકરી જન્મ લીધો, તો એ ઘરેણા તમને જે તમારા હતા એ તમારી છોકરીને પ્રાપ્ત થયા, એટલે તમારી છોકરીને તોય થોડું ઇમ્પોર્ટન્સ હોય કે મારા મમ્મીના છે, એટલે તને સાચવીને રાખવું ને, ગમે ત્યારે ગમે ત્યાં યુઝ ના કરવું, કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે પહેરવું ને બધું હોય. પણ જ્યારે તમારી છોકરીની છોકરી જ્યારે મોટી થશે, એ 18-20 વર્ષની થાય, ત્યારે તમારી છોકરી એની છોકરીને આ ઘરેણા આપે, લે બેટા હવે આ તારા છે, રાઈટ? તો એને ઇમ્પોર્ટન્સ નથી ભાઈ ઘરેણાનું. કેમ? કારણ કે એ ઘરેણા એને પોતે કમાયા નથી, એને તો પરંપરાથી પ્રાપ્ત થયા છે. એટલે તમારા ઘરેણા એની છોકરીને, એની છોકરીને એને છોકરીને, તો એને ઇમ્પોર્ટન્સ ખબર નથી. તો હવે શું કરશે? એને બરોબર ધ્યાન નહીં રાખે, ટેક કેર નહીં કરે. પછી કોઈ સેટ આપ્યો હોય તો સેટ ક્યાંથી તૂટી જાય, કારણ કે બરોબર પહેરતી ના હોય, સાર સંભાળ ના રાખી હોય, કોક વાર બે બુટ્ટી હોય તો ખોવાઈ પણ જાય. આવું થાય કે ના થાય? ઇઝ ઇટ પોસિબલ? આવું થઈ શકે? થાય. પણ તમે કેવું સંભાળીને વાપરો, અને મોર લાઇકલી તમારી છોકરી પણ થોડું સંભાળીને વાપરે. તો આ પરંપરા જે છે એને બિંદુ પરંપરા કહે છે. બિંદુ પરંપરાની અંદર જે આગળની પેઢીઓ આવે છે, એને મફતથી બધું મળ્યું છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ નથી ખબર કે પૈસા કે પ્રોપર્ટી કે જ્ઞાન જે પણ પ્રાપ્ત થયું હોય એને ઉડાવે છે, એનો કોઈ મતલબ નહીં, એનું ઇમ્પોર્ટન્સ જ નથી. હવે સમજમાં આવ્યું? પણ જયારે બીજું પરંપરામાં, હવે તમારે આ જે તમારું એક્ઝામ્પલ છે એને થોડું આગળ વધારીએ. માની લો તમે, તમારી 3 છોકરીઓ છે કે 2 છોકરીઓ છે ને 1 છોકરો છે, વોટ એવર ઇટ ઇઝ ધ કેસ. હવે તમે એ કહો કે જો મારા ગયા પછી આ જે ઘરેણા જે બધા છે ને, હું એ છોકરીને આપીશ કે એ છોકરાને આપીશ જે મને યોગ્ય લાગે, મને લાગે કે એ ટેક કેર કરશે. તો એ ત્રણે ત્રણ જે સંતાનો તમારી છે એ પ્રૂવ કરવાનો ટ્રાય કરશે તમારી સામે કે જો મમ્મી હું લાયક છું, જો હું દરેક વસ્તુ તું મને આપે છે ને, કે મારી જોડે જે પણ બધું વસ્તુ છે હું સંભાળીને રાખું છું. ખબર પડી? તો પછી તમારી છોકરી A કે B કે C જે હોય એ તમને લાગે કે હા ભાઈ આ સંભાળીને રાખે છે, આ બધું તો એને હું આપીશ. તો એ શબ્દ પરંપરા છે, જે શિષ્યથી, જે ગુરુથી શિષ્યને પ્રાપ્ત થાય, જે આ શિષ્યને પ્રૂવ કરવું પડે છે કે હું યોગ્ય છું આના માટે. આ સમજમાં આવ્યું? યસ. તો આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને, એ આ જે બીજી પરંપરા છે ને એને રિલેટેડ છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ પ્રાચીન કાળની અંદર કોઈ ગુરુકુળ હતું, ત્યાં કોઈ ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન આપતા હતા. તો ગુરુ એ જ્યારે પોતાને શિષ્યને જ્ઞાન આપતા હતા, તો શિષ્યએ વિચાર્યું કે આ જ્ઞાન તો હું પુસ્તકમાંથી વાંચીને લઈ શકું, મારે ગુરુની શું જરૂર છે? મારે ગુરુની કોઈ જરૂર નથી, હું પુસ્તકમાં વાંચીને લઈ લઈશ. તો ગુરુ જોડે જ્ઞાન લેવા ના ગયો અને પુસ્તકથી જ્ઞાન લેવાનું ચાલુ કર્યું. પછી થોડો સમય જ્યારે ગયો, થોડો સમય વીત્યો, ત્યારે પુસ્તકનું જે જ્ઞાન હતું, એ પુસ્તકનું જ્ઞાન એનો ખોટો અર્થઘટન કરવા માંડ્યો. એને મનમાં આવે એ રીતે, જે રીતે વિચાર્યું ને કે આનો તો આવો મતલબ થાય, આનો આવો મતલબ થાય, એનો અનર્થ કરવા માંડ્યો.
અને એના કારણે એના મનમાં જે શાંતિ હતી, જ્યારે ગુરુ પાસેથી જ્ઞાન લેતો હતો, એ જ્યારે શાંતિ પ્રાપ્ત થતી હતી એ જતી રહી. હવે અશાંત થવા માંડ્યો, કારણ કે પોતાના રીતે અર્થઘટન કરવા માંડ્યો છે. ત્યારે ગુરુ એની પાસે આવીને સમજાવે છે કે જો બેટા, દીવો હોય એ ગમે એટલો સુંદર હોય, તમારા આપણે દીવો હોય ગમે એટલો સુંદર હોય, પણ એ જ્યારે પ્રગટે, જ્યારે અગ્નિ લાગે ને ત્યારે જ એની કિંમત છે. તો એનો મતલબ શું કે તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન, તો ભગવદ્ ગીતા તો તમારા ઘરે પણ છે, તમારે આ ક્લાસમાં આવવાની ક્યાં જરૂર છે? કોઈ જરૂર નથી. તમે તમારી રીતે વાંચીને તમે સમજી જ શકો છો. પણ જરૂર કેમ છે? કારણ કે તમે જે અર્થઘટન કરો છો એ સાચા છે કે ખોટા છે એ કોણ નક્કી કરશે? એ કોણ તમને સમજાવશે? એ તમને ગુરુ સમજાવશે. જેમ અમને અમારા ગુરુએ સમજાવ્યું છે, રાઈટ? એ જ વસ્તુ અમે તમને પાસ ઓન કરીએ છીએ. તો એમાં મારી કોઈ એવી મારી કોઈ ક્રેડેન્શિયલ નથી. હું તો ખાલી માધ્યમ છું. પણ મારા જે ગુરુ છે એ એના ગુરુએ એમને શીખવાડ્યું છે આ વસ્તુ, એ એમના ગુરુએ શીખવાડ્યું. એમ કરીને આખી જે પરંપરા છે એ કૃષ્ણ ભગવાનને ટચ કરે છે. તો એટલા માટે જે જ્ઞાન જે આ જે છે એ વેલિડ જ્ઞાન કહેવાય છે. હવે સમજમાં આવ્યું? એટલા માટે ભગવાન અહીંયા વાત કરે છે કે જે જ્ઞાન છે એ કેવું છે, પરંપરાગત જ્ઞાન આવવું જોઈએ. અમુક લોકો અહીંયા શીલ પ્રભુપાદ આપણે તાત્પર્યમાં આપણે જોયું, પરપોર્ટની અંદર જોયું, શીલ પ્રભુપાદ મેન્શન કરે છે કે માર્કેટમાં ઘણી બધી ભગવદ્ ગીતાઓ અવેલેબલ છે, ઇંગ્લિશમાં અને બધી છે, રાઈટ? ડિફરન્ટ ભગવદ્ ગીતાઓ. ત્યારે શીલ પ્રભુપાદ પણ આ જયારે ભગવદ્ ગીતા રાઇટ કરતા હતા, લખતા હતા, તો કોઈ પત્રકારે એમને પૂછ્યું કે શીલ પ્રભુપાદ ઓલમોસ્ટ 118 થી માંડીને 120 ટાઈપની ડિફરન્ટ ભગવદ્ ગીતા અવેલેબલ છે માર્કેટમાં, તો તમે એક નવી ભગવદ્ ગીતા કેમ લખો છો? ત્યારે શીલ પ્રભુપાદ કહે છે કે જે માર્કેટમાં જે ભગવદ્ ગીતા અવેલેબલ છે ને એ કેવી છે? લોકોના મેન્ટલ કન્કોક્શન, એટલે પોતે જ કઈ રીતે સમજ્યા છે એ રીતે લખ્યું છે. બધી ભગવદ્ ગીતાના શ્લોક એક છે, પણ એના જે તાત્પર્ય, જે કોમેન્ટ્રી છે એ જુદી જુદી છે. જ્યારે હું જે ભગવદ્ ગીતા લખું છું, મેં જે આ ભગવદ્ ગીતા લખી છે કે લખું છું, એ હું મારા મત પ્રમાણે નથી લખતો કે મને ખબર પડી છે કે આ રીતે ભગવદ્ ગીતા છે એટલે લખું છું. પણ સ્વયં ભગવાન કૃષ્ણ આવીને મને આ સમજાવે છે કે જો આ શ્લોકનો આ મતલબ થાય છે. હવે આવું કોણ કહી શકે? તમે માની લો કે આ ભગવદ્ ગીતા, આખી ભગવદ્ ગીતા આપણે તમે પૂરી કરીએ 18 ચેપ્ટર 700 શ્લોક, ને તમે ભગવદ્ ગીતા સમજ્યા અને કાલે ઉઠીને તમે પોતે ભગવદ્ ગીતા કોઈ લખવાનું ચાલુ કરો ભગવદ્ ગીતા, તો તમે એવું કહી શકો કે આ ભગવદ્ ગીતા મને તો કૃષ્ણ ભગવાને આવીને સમજાવી છે? ના કહી શકો. કેમ ના કહી શકો? કારણ કે સચ્ચાઈ નથી. જ્યારે શીલ પ્રભુપાદના કેસમાં એ સચ્ચાઈ છે. ભગવાન કૃષ્ણ સ્વયં શીલ પ્રભુપાદને સમજાવતા કે જો આ શ્લોકનો આ મતલબ થાય, તું અહીંયા આવું લખ, તું આવું. તો આપણે લાગે એવું કેમ? અમારું એવું કહી દે અમે માની લઈએ. વોટ ઇઝ અ પ્રૂફ? એનું શું પ્રૂફ છે? એનું પ્રૂફ છે. શું પ્રૂફ છે? તો આ પ્રૂફ સ્વયં શીલ પ્રભુપાદ પોતાના શિષ્યને કહે છે. એક વખતે શીલ પ્રભુપાદ બેઠા હતા રૂમમાં, અને નોર્મલી એવું હોય તો હતું કે જ્યારે પણ શીલ પ્રભુપાદ એમના જે ડિસાઇપલ જે હતા જોડે હોય, તો શીલ પ્રભુપાદ બહુ બધી વાતો કરે કૃષ્ણ ભગવાનની. કારણ કે કોઈ એમના પગ દબાવે, તો કોઈ એમને હાથ મસાજ કરે, ઓઇલ, કારણ કે એમની ઉંમર થઈ ગઈ હતી, રાઈટ? 70-75 વર્ષ હતી, ઉંમર થઈ ગઈ હતી, તો હવે હાડકા નબળા પડવા માંડ્યા હતા, તો કોઈ ઓઇલ મસાજ કરે, કોઈ પગની મસાજ કરે. તો શીલ પ્રભુપાદ એમને ભગવાન કૃષ્ણની બધી આ જે ભગવદ્ ગીતાની, ભાગવતમની જે બધી વાતો છે એ બધી એમને સમજાવે. તો એક દિવસે એવું થયું કે શીલ પ્રભુપાદના એક શિષ્ય, જે નામ ભૂલી ગયો, તો એ બેઠા હતા અને એમને ઓઇલ મસાજ આપતા હતા. અને એ વખતે શીલ પ્રભુપાદ પોતાના સ્વભાવ વિરુદ્ધ, પોતાનો નોર્મલી સ્વભાવ એમને બોલવાનો હતો, તો સ્વભાવ વિરુદ્ધ શાંત બેઠા હતા. તો થોડી વાર એવી થઈ કે શાંત બેઠા, તો આ જે શિષ્ય હતો એમને વિચાર્યું કે આ શીલ પ્રભુપાદ કેમ શાંત બેઠા છે? તો અચાનક, વાત કોઈ થઈ નથી, રૂમમાં બે જ જણા છે, આ બાજુ શીલ પ્રભુપાદ છે ને આ બાજુ આ શિષ્ય છે, એમને તેલ મસાજ કરે છે. તો શીલ પ્રભુપાદ અચાનક જ બોલવાનું ચાલુ કરે છે. ઇંગ્લિશમાં કહે છે, પણ હું તમને ગુજરાતીમાં કહું છું. ઇંગ્લિશમાં કહે છે શીલ પ્રભુપાદ કે હું આ સંસારમાં આવવા જ નતો માંગતો. એટલે શીલ પ્રભુપાદ ગોલોક વૃંદાવનથી, ભગવાનના ધામથી આવ્યા છે. તો કે આ સંસારમાં હું આવવા જ નતો માંગતો, પણ કૃષ્ણએ મને કીધું કે ના, તું જા, અને જા, ધરતી ઉપર જા અને બુક્સ લખ. કારણ કે કલયુગમાં લોકોને જે જ્ઞાન છે ને એ સાચું જ્ઞાન પ્રાપ્ત નથી થતું. તો શીલ પ્રભુપાદ કહે છે પણ ના, હું નહીં જઉં,
કારણ કે કલયુગ નીચે જે ધરતી લોક છે, જે આ મૃત્યુ લોક છે, એ તો અધમ લોક છે. એમાં એ તો દુઃખે દુઃખ છે, એમાં હું શું કામ જાઉં? ત્યારે ભગવાન કૃષ્ણ શિલ પ્રભુપાદને કહે છે કે તું ચિંતા ના કરીશ, હું તારો સાથ આપીશ, તારી રક્ષા હું કરીશ. એટલા માટે શિલ પ્રભુપાદનું રિયલ નેમ શું છે? અભય. એમના પિતાજીએ નામ પાડ્યું છે અભય. અભય ચરણાન એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ. તો જે એસી જે છે એ શું છે? અભય ચરણારવિંદ. તો સ્વયં શિલ પ્રભુપાદ કહે છે કે આ બુક હું સ્વયં કહે છે કે જયારે હું આ ભગવદ્ ગીતા લખું છું ને, પછી ઘણી વખત મારી લખેલી ભગવદ્ ગીતા હું ફરીથી હું વાંચું છું. હવે વિચાર કરો, તમે કોઈ વસ્તુ લખી હોય એ ફરીથી તમે વાંચો, તમને તો ખબર જ હોય ને કે તમે શું લખી છે, તમારે ફરીથી વાંચવાની શું જરૂર છે? પણ શિલ પ્રભુપાદ કહે છે કે હું ફરીથી વાંચું છું મારી ભગવદ્ ગીતા. કેમ? કારણ કે હું નથી લખતો, ભગવાન કૃષ્ણ મને લખાવરાવે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આ શ્લોકમાં આવું લખ ને આ શ્લોકમાં આવું ના લખ. એટલા માટે આ શ્લોકમાં ભગવાન શિલ પ્રભુપાદ કહે છે કે માર્કેટમાં તો ઘણી બધી ગીતાઓ અવેલેબલ છે, માર્કેટમાં ઘણું બધું જ્ઞાન અવેલેબલ છે ભગવદ્ ગીતાનું, પણ એ સાચું નથી. એટલા માટે અહીંયા શું જ્ઞાન કીધું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, જેવી છે એવી. તો જેવી છે એવીનો શું મતલબ થાય? જેવી ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાઈ છે ભગવદ્ ગીતા, સેમ. એમાં ના તો ડોટ નો કોઈ ફરક છે, ના તો કોમાનો ફરક છે. એક્ઝેક્ટલી ભગવદ્ ગીતા શિલ પ્રભુપાદે આપણને સમજાવી છે. તો આ કઈ રીતે આવે છે? ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે. માની લો કે કોઈ પોતે ઇન્ટરનેટ કે કોઈ પુસ્તક વાંચીને કોઈ ડોક્ટરીનું જ્ઞાન લે, અને તમે એને ત્યાં જાઓ ડિસ્પેન્સરીમાં, અને તમે જાઓ ને કે જે જો ને ડોક્ટર મને દુખાય છે પેટમાં, તો ડોક્ટર કહે છે હા દુખાય છે, ઓપરેશન કરવું પડશે. અને તમને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, અને જેવું જ તમારે એનેસ્થિસિયા આપવાનો હોય એ પહેલા તમે પૂછો કે ડોક્ટર સાહેબ, એક ક્વેશ્ચન મારા મનમાં આવ્યો છે કે શું તમે આના પહેલા કોઈ ઓપરેશન કર્યું છે? ડોક્ટર કે ના, તમે પહેલા જ તમે પહેલા જ છો, આજે તમારું પેટ ફાડે એટલે પહેલું જ થશે. એટલે તમે કહો ડોક્ટર સાહેબ હું પહેલો છું તો ત્યાં ડિગ્રી બિગ્રી તો બરોબર છે? કે ના ભાઈ, ઇન્ટરનેટ થી શીખ્યું છે બધું. તો તમે એના જોડે ઓપરેશન કરાવો? હા, કરાવો અહીંયા? ના. ના કરો. એવું છે. એક્ઝેક્ટ વસ્તુ અહીંયા છે કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપણે કેમ કેમ શિલ પ્રભુપાદની ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ. અને એનો મતલબ એવો નથી કે બીજા લોકોએ ભગવદ્ ગીતા લખી છે ખોટી છે, એવું આપણે કહેવા નથી માંગતા. એ એમની રીતે સાચા છે. જેમ કે આપણે એને એક એક્ઝામ્પલ યાદ, આપણે વારંવાર એક્ઝામ્પલ આપીએ છીએ કે 4 કે 3 આંધળાઓ ભેગા થયા અને હાથીને ટચ કરે તો કોઈ સૂંઠ ટચ કરે, તો કોઈ નાકને ટચ કરે, તો કોઈ દાંતને ટચ કરે, તો કોઈ કાનને ટચ કરે, ને પૂછે કે ભાઈ હાથી કેવો છે? તો પેલો જે સૂંઠને ટચ કરે છે કે ભાઈ હાથી તો સૂંઠ જ, એની સૂંઠ લાંબી લાંબી છે. તો બીજો કે હાથી કેવો છે? તો કાન એના મોટા મોટા છે. તો કોઈ પૂંછડીને ટચ કરે, તો પણ એ સંપૂર્ણ હાથીની વાત કરે છે? એ સંપૂર્ણ હાથીની વાત નથી કરતો. એ ખાલી જે એને રિયલાઇઝ થયું છે ને એની વાત કરે છે. તો બીજી બધી જે ભગવદ્ ગીતાઓ છે એમાં એમના જે રિયલાઇઝેશન થયા છે, કોઈને કર્મયોગી છે તો કર્મનું રિયલાઇઝેશન થયું છે, કોઈ જ્ઞાન યોગી છે, કોઈ અંતર્મુખી છે તો એને જ્ઞાનનું રિયલાઇઝેશન થયું, તો કોઈ ભક્તિમાં આગળ વધ્યો છે તો એને ભક્તિનું રિયલાઇઝેશન. પણ સંપૂર્ણપણે ભક્તિ, જ્ઞાન અને કર્મનું રિયલાઇઝેશન ત્રણેય એક સાથે થયું છે ને? તો કે ના, એ નથી થયું. એ તો ખાલી અનુમાન લગાવે છે કે મને ભક્તિ પ્રાપ્ત, મને જ્ઞાન, મને કર્મ પ્રાપ્ત થયું છે, કર્મયોગ. તો એનો મતલબ કે આ રીતે આગળ વધીશું તો જ્ઞાને પ્રાપ્ત થશે, ને આ રીતે આગળ વધીશું તો ભક્તિ પણ પ્રાપ્ત થશે. પણ એઝ ઇટ ઇઝ નથી પ્રાપ્ત થયું. જ્યારે શિલ પ્રભુપાદને તો એઝ ઇટ ઇઝ પ્રાપ્ત છે. એને શિલ પ્રભુપાદની લાઈફ તમે જર્ની દેખશો, આપણે જોડે ટાઈમ નથી, પણ જ્યારે જર્ની દેખશો તો તમે દેખશો આ બધી વસ્તુ કે એઝ ઇટ ઇઝ જે ભગવદ્ ગીતાના જેટલા પણ શ્લોક જે છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ને ભક્તિ યોગ, એઝ ઇટ ઇઝ અપ્લાય થાય છે એમની લાઈફમાં. એમના જીવનમાં એમને બિઝનેસ કર્યા, કેમિકલની ફેક્ટરી હતી, એમાં એમને ખોટ ગઈ, તો એવું આપણા તો ખોટ જાય કેમિકલની ફેક્ટરીમાં તો બેસી જઈએ ને, ઓ બાપરે બાપ આટલું બધું નુકસાન થઈ ગયું, ભગવાન મારી જોડે તું આવું કેમ કરે છે, મેં કોઈનું ખરાબ નથી કર્યું, બસ તું જ મારા કર્મોની સજા આપે. પણ શિલ પ્રભુપાદે કદી આવું નથી કર્યું. પોતે માથા ઉપર બેસીને કદી એવું નથી કર્યું કે મારે કેમ નુકસાન જાય છે. શિલ પ્રભુપાદ અહીંયા જયારે આવ્યા
વેસ્ટ કન્ટ્રીમાં એટલે અમેરિકામાં, ત્યારે કેટલા બધા ડિસાઇપલ્સો એમને થયા, અને 108 જ્યારે પોતે દેહ છોડ્યો ત્યારે 108 મંદિરો સ્થાપિત કર્યા હતા એમને. પણ જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે એમને એક જ શિષ્ય હતો. તો એનો મતલબ શું થયો કે શિલો પ્રભુએ રોવાનું ચાલુ કર્યું હતું કે હાય, ઇન્ડિયામાં તો મારે એક જ શિષ્ય છે, હું અમેરિકા જઈને કઈ રીતે પ્રીચિંગ કરી શકીશ? કારણ કે એમના ગુરુનો આદેશ હતો કે વેસ્ટ કન્ટ્રીમાં જઈને તમે ઇંગ્લિશમાં પ્રીચિંગ કરો. તો કૃષ્ણ જ નતા ઈચ્છતા કે શિલોપ્રભુપાદને ઇન્ડિયામાં કોઈ સક્સેસ મળે. જો માની લો જે સક્સેસ અહીંયા એમને શિલોપ્રભુપાદને અહીંયા મળી છે, એ સક્સેસ જો ઇન્ડિયામાં મળી હોત તો કદી શિલોપ્રભુપાદ અહીંયા આવ્યા હોત અમેરિકા? કદાચ ના આવ્યા હોત. અને જો કદાચ અમેરિકા ના આવ્યા હોત તો અત્યારે જે ગૌડીય સંપ્રદાય જે ફેલાયો છે આખા સંસારમાં, આખા દુનિયાના જેટલા દેશો છે, ઓલમોસ્ટ બધા દેશોમાં ઇસ્કોનના ટેમ્પલ છે, ગૌડીય સંપ્રદાય છે, તો એ ના ફેલાય. તો ગૌડીય સંપ્રદાય કેમ છે? કારણ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે છે એમને કીધેલું છે કે નગર નગરમાં, ગામે ગામ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ચાલતી હશે. આ હું પ્રિડિક્શન કરું છું, ને પોતે કૃષ્ણ છે. તો કોણ કરત? એના સિપાહી કોણ છે? શિલ પ્રભુપાદ છે. તો કહેવાનો મતલબ અહીંયા હું સમજાવવા શું માંગુ છું તમને કે જે જ્ઞાન આપે, જેનું જ્ઞાન આપણે લઈએ છીએ, શું એના લાઈફની અંદર એ જ્ઞાન એને ઇમ્બાઇબ કર્યું છે કે ખાલી બસ લખી દીધું છે? એવું નથી. તો અહીંયા ગુરુ પરંપરાનું મૂલ્ય છે. એટલે આ પહેલો જે શ્લોક છે, બીજો શ્લોક, એટલે પહેલો એટલે બીજો જે શ્લોક છે, એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું સમજવાની છે કે જ્ઞાન કેવું હોવું જોઈએ? ગુરુ પરંપરા વાળું હોવું જોઈએ. મારાથી તમે જ્ઞાન લો છો તો તમે મને પૂછો કે પ્રભુજી આ તમે જ્ઞાન આપો છો તો તમારા કોઈ ગુરુ છે? તો હું કહું હા, મારા ગુરુ છે ને. બીજું પૂછે તમારા ગુરુના કોઈ ગુરુ છે? હા, શિલ પ્રભુપાદ છે ને. શિલ પ્રભુપાદના કોઈ ગુરુ છે? હા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે ને. એમ કરીને આખી પરંપરા ક્યાં સુધી જાય છે? કૃષ્ણ ભગવાનને ટચ કરે છે. તો એ જ્ઞાન લેવું જોઈએ, એ જ્ઞાનની વાત કરે છે. એટલા માટે ભગવાન કે છે અહીંયા આ જે શ્લોક છે, બીજો શ્લોક, ત્યાં ભગવાન શું કે છે? એવમ પરંપરામ પ્રાપ્તિ રાજર્ષયો વિદુહુ. જે રાજર્ષિઓ હતા થયું છે. એવું નથી કે અહીંયાથી થોડું ઇન્ફોર્મેશન લીધી, અહીંયાથી ઇન્ફોર્મેશન લીધી અને બધું ભેગું કરીને ખીચડી બનાવી દીધી, એવું નથી. એટલા માટે શું કે છે? સકાલ નેહ મહતા યોગ નષ્ટ પરંતપ. પણ આ યોગ નષ્ટ થઈ ગયો છે. કેમ નષ્ટ થઈ ગયો છે? નષ્ટનો મતલબ કમ્પ્લીટલી વાઇપ આઉટ નથી થઈ ગયો. નષ્ટનો મતલબ છે કે જે લોકો જાણતા હતા યોગને, એ લોકો ઇન્ફોર્મેશન આગળ પહોંચાડી નતા શકતા. કેમ? કોઈ યોગ હોય, કોઈ વિજ્ઞાન હોય, કોઈ ઇન્ફોર્મેશન, કોઈ નોલેજ હોય, એ આગળ કેમ નથી વધતું? એના 2-3 કારણો છે. પહેલું કારણ શું છે? પહેલું કારણ એ છે કે જે વ્યક્તિ જાણે છે, જેમ કે એક્ઝામ્પલ, હું જાણું છું એ જ્ઞાનને, તો આગળ હું જેને આપવા માંગુ છું એ વ્યક્તિ ક્વોલિફાઈ નથી. જેમ જીસસ ક્રાઇસ્ટ હતા, ઈસુ, એ જ્યારે આ ધરતી પર આવ્યા ત્યારે જ્યારે જવાના હતા ત્યારે એના આજુબાજુ જે ડિસાઇપલો હતા એ બધાને જીસસ ક્રાઇસ્ટે શું કીધું કે મારે ઘણું બધું તમને સમજાવવું છે, ઘણું બધું તમને નોલેજ આપવું છે ભગવાન વિશે, પણ તમે એના યોગ્ય નથી હજુ. તો એવું બની શકે કે ધીમે ધીમે જેમ જેમ રાજાઓ, કારણ કે રાજાઓ તો રાજર્ષિ હતા, પણ જેમ જેમ રાજાઓ બનતા ગયા આગળ તો પોતાનો સ્વાર્થ વધતો ગયો, પોતાની ભૌતિક ઈચ્છાઓ વધતી ગઈ. તો એના કારણે એની ક્વોલિફિકેશન ના રહી એ જ્ઞાનને પ્રાપ્ત કરવાની. એટલા માટે ક્વોલિફિકેશન ના રહી, એટલા માટે જ્ઞાન નષ્ટનો મતલબ ગાયબ થઈ ગયું છે. જેમ સૂર્યનારાયણ ભગવાન દેખાતા હોય પણ વાદળ જેમ એને ઢાંકી દે તો આપણને 2 મિનિટ માટે લાગે કે સૂર્યનારાયણ નથી, પણ સૂર્યનારાયણ તો છે, એ વાદળે ઢાંકી દીધું છે. એમ જ્ઞાન તો હતું જ કર્મયોગનું, પણ અજ્ઞાને ઢાંકી દીધું. કારણ કે બધા રાજાઓ જે પછીના રાજાઓ જે બધા થયા છે, અમને રિસન્ટલી પણ વાત કરીએ આપણે, આથી 200, 400, 500 વર્ષના જે આપણે હિસ્ટ્રી જોઈએ, જેટલા પણ રાજાઓ થયા, એ જેટલા રાજા થયા બધા શું કરતા હતા? ભોગ વૃત્તિમાં જ લાગેલા છે. આટલી બધી રાણીઓ છે ને ભોગ વૃત્તિને બાજુનું રાજ્ય કઈ રીતે પડાવી લઉં, જેમાં આપણે બધાની વૃત્તિઓ છે ને, મારા ભાઈની સંપત્તિ મારી કઈ રીતે થઈ જાય, બિચારી મમ્મી થોડી વૃદ્ધા થઈ હોય તો એના જોડે સાઇન કરાવી લે કે આ સંપત્તિ મારી છે, કોઈ બધાની પડાઈ લેવાની સંપત્તિ ને બધી જે વૃત્તિ છે, એ બધી વૃત્તિઓના કારણે આ જે યોગ હતો એ નષ્ટ થઈ, એટલે નષ્ટનો મતલબ કે અદ્રશ્ય થઈ ગયો છે. એટલા માટે ભગવાન કહે છે, આ જે ત્રીજો વર્ષ છે, એટલા માટે ભગવાન કહે છે સ એવાયમ મયા તે
ભક્તિયજ્ઞ યોગ પ્રોક્ત પુરાતન. એટલા માટે મેં પહેલા જે આ જ્ઞાન કીધું હતું એ ફરીથી હું કહું છું. કેમ? કારણ કે અર્જુન તો ભક્ત અને સખા બંને છે. હવે જો આ ક્વોલિફિકેશન છે, આગળ વાત કરીએ. ભક્ત અને સખા. અહીંયા આપણે એને નવધા ભક્તિ વિશે બધાને ખબર છે. નવધા ભક્તિ કે પહેલા પણ કહ્યું તું 9 પ્રકારની ભક્તિ હોય. 9 પ્રકારની ભક્તિ. હા શ્રવણ ભક્તિ નવધા ભક્તિ કઈ કઈ છે? શ્રવણ કીર્તન ઉભા રહો. જ્યારે એક જણ બોલે છે તો બધા ના બોલો પ્લીઝ. તો મદન મોહિની, આઈ થિંક મેં તમારો અવાજ સાંભળ્યો તો તમે બોલો. હા, શું હતું મદન મોહિની? તમે કહેતા શ્રવણ કીર્તન. મને તમે કીધું તમે બોલ્યા આ ઇન્દુબેન બોલ્યા હતા એટલે એમને ને? ઇન્દુબેન બોલ્યા. હા, ચલો ઇન્દુબેન, હા તમે બોલો. ચલો. બધા મને બધું યાદ નથી, પણ શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, પછી જ્ઞાન. ના ઓકે. બીજા કોઈ? જ્ઞાન નથી, પણ મને બીજા હું ભૂલી ગઈ ઓકે, તમને નથી. ઓકે, વાંધો નહીં. બીજા કોઈને યાદ છે? ચિન્મય માતા બોલે છે. ચિન્મય માતા ને બોલો. હા, બોલો ચિન્મય માતા. દાસ્યમ સાખ્યમ આત્મનિવેદમ સ્મરણમ શ્રવણ કીર્તન. ના, તમે થોડું ઊંધું બોલ્યા. એટલે ઊંધેથી બોલી પેલું આમ શ્રવણ કીર્તન સ્મરણ આત્મનિવેદન. ના. શ્રવણમ કીર્તનમ સ્મરણમ દાસ્ય સાખ્યમ. શાંતિ. હવે સાંભળો. આપણે કેરી તોડવાની છે, પણ કાચી કેરીઓ નથી તોડવાની. બેન, જે પાકી ગયેલી કેરી છે થોડું શાંતિ રાખો. પાકી ગયેલી કેરીઓ આપું છું તમને, ચિંતા ના કરો. તો શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ અને આત્મનિવેદન. આ નવધા ભક્તિ છે. તો નવધા ભક્તિની લેડર તમે જોશો ને તો પહેલું છે શ્રવણ, સાંભળવું. પછી છે કીર્તન, તો જે સાંભળ્યું છે એને ગાવું. પછી સ્મરણ, રિમેમ્બર, ભગવાનને યાદ કરવા. પછી પાદ સેવન, ભગવાનની સેવા કરી, જે આપણે ઘરે કરીએ છીએ ને સેવા કરીએ છીએ. લોટસ ફીટની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ છીએ. પછી અર્ચનનો મતલબ છે કે ડીટી ઘરમાં છે, વિગ્રહ છે કે ટેમ્પલમાં છે એની સેવા કરી, પૂજા કરવી, એને અર્ચનમ કહેવાય. પછી વંદનમ એટલે ભગવાનને પ્રાર્થના કરવી, પ્રણામ કરવા. પછી દાસ્યમ, દાસ માનવા ભગવાનને, દાસની જેમ સેવા કરવી. પછી સખ્યમ, અને સખ્ય એટલે ફ્રેન્ડશિપ. અને છેલ્લે આત્મનિવેદન એટલે શરણાગતિ. તો અહીંયા અર્જુન કઈ સ્ટેજ ઉપર પહોંચ્યો છે? કોઈ કહેશે? અર્જુન કયા સ્ટેજ ઉપર છે? અર્જુનનું સ્ટેજ કયું છે? આ નવ જે સ્ટેજ કીધા એમાં કયું સ્ટેજ છે? સખ્યમ. ઓકે, સખ્યમ. બીજા કોઈને ડિફરન્ટ સ્ટેજ લાગે છે? આત્મનિવેદનમ. ઓકે, તમને કેમ એવું લાગે છે જલ્પાબેન કે આત્મનિવેદનમ છે? એટલે કે એ છે તે બધું ભગવાનને એમ કે છે કે હું તમને શરણાગત થયો છું. હવે તમે જે કહેશો એ હું તમને તમને કહું છું, તમે જે કહેશો એ હું કરીશ એમ. ના, એ તો છેલ્લે કે છે. પણ એ તો આપણે હમણાં તો ચોથા અધ્યાયમાં છીએ, તો ચોથા અધ્યાયમાં તો 2 મિનિટ. વાત સાચી છે, ચોથા અધ્યાયમાં. પણ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન શું કહે છે? કોઈને યાદ છે શ્લોક? બીજા અધ્યાયનો 7મા શ્લોકમાં અર્જુન શું કહે છે? કોઈને યાદ છે? ભગવદ ગીતામાં જોઈએ. ભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂર ચેતઃ યશ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે સાધી મામ ત્વમ પ્રપન્યમ બ્રૂહિ તમ પ્રપન્યમ. હું તમને પ્રપન્ય કરું છું, એટલે તમને શરણાગત થઉં છું. સાધી શિષ્યતે અહમ સાધી મામ તમ પ્રપન્યમ. હું શિષ્ય છું તમારો, હવે તમને શરણાગત થઉં છું. હવે તમે મને ઇન્સ્ટ્રક્શન આપો. મારું શું શ્રેષ્ઠ છે મને કહો એમને. યાદ આવ્યું. યસ. તો જ્યારે અર્જુન
પોતાની જાતને આત્મનિવેદનના સ્ટેજ ઉપર લાવ્યો છે ત્યારે ભગવાને આ યોગ ભગવાને અર્જુનને કીધો છે. હવે સમજમાં આવે છે? તો સખા તો છે જ, અર્જુન તો સખા પહેલાથી છે, ફ્રેન્ડ તો અર્જુન ને કૃષ્ણ ભગવાન ની એજ ઓલમોસ્ટ સિમિલર છે, તો સખા તો પહેલાથી છે, પણ ભક્ત બન્યો છે. હવે કે છે કે હું શિષ્ય છું ને તમે મારા ગુરુ છો, હવે તમે મને શિક્ષા કરો, મને કોઈ ઇન્સ્ટ્રક્શન આપો. તો અહીંયા આ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ભગવાન કૃષ્ણના આગળના શ્લોકોમાં પણ ભગવાન કહેવાના છે. શું કહેવાના છે? આગળના શ્લોકોમાં પણ આગળ આવશે કે મને કોણ જાણી શકે છે? ભક્ત્યા અભિજાનાતિ, મને મારો ભક્ત જાણી શકે છે. ભક્ત વગર ભગવાનને કોઈ જાણી નથી શકતો. ગમે એટલો મોટો થૂરખા હોય, ગમે એટલો મોટો કર્મયોગી હોય, ગમે એટલો જ્ઞાન યોગી હોય. આ પહેલાના જમાનામાં ઋષિઓ હજાર વર્ષ તપસ્યા કરતા હતા, 50,000, 60,000, લાખ વર્ષ તપસ્યા કરતા, તો પણ ભગવાનના તત્વને નથી સમજી શકતા, ભગવાનને નથી સમજી શકતા. કેમ? કારણ કે કર્મયોગી ને જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે, પણ એ ભગવાનને ના સમજી શકે. ભગવાનને તો ખાલી ભક્ત જ સમજી શકે. એટલે કે છે ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યે એતમ ઉત્તમમ. આ ઉત્તમ રહસ્ય જે સુપર સિક્રેટ છે, હું તને એટલા માટે આપું છું કારણ કે તું મારો ભક્ત પણ છે ને મારો મિત્ર પણ છે. મિત્રની પણ ડેફિનેશન જુદી જુદી છે. મિત્ર, સખા, બંધુ, આ બધાની ડિફરન્ટ ડેફિનેશન છે. આપણે ટાઈમ નથી એટલે એમાં નથી જતા. પણ સખાનો મતલબ છે શાખ ખાદ્યાતિ ઇતિ સખાહ, જે સાથે બેસીને જમે એને સખા કહેવાય. હવે સાથે બેસીને જમેનો મતલબ શું? તમે લગ્ન પ્રસંગમાં ગયા છો બધા ઇન્ડિયામાં કે અહીંયા લગ્ન પ્રસંગમાં ગયા છો, રાઈટ? તો તમે બધી આજકાલ તો પહેલા તો પંગત પડતી હતી, હવે તો પંગતનું સિસ્ટમ ગઈ છે, અત્યારે તો બુફે થઈ ગયું છે. તો તમે તમારી બુફેની પ્લેટ લઈને આવો, રાઈટ? અને ટેબલ હોય, ટેબલ ઉપર બેસો કે કોઈ ટેબલ તમે જાઓ, તમે જુઓ કે કોઈ જગ્યાએ ટેબલ ખાલી નથી, રાઈટ? અને પ્લેટ હાથમાં છે, પણ તમને જે કોઈ વ્યક્તિ જે ગમે છે કે જેની સાથે તમારું વધુ બને છે, તો એને કહો ને કે હું તમારી જોડે બેસીને જમું, કેન વી હેવ અ લંચ કે ડિનર ટુગેધર? આપણે કહીએ ને એવું. બધા સાથે બેસીને તમે ખાવ છો, જેના સાથે તમારું બને છે એટલું, તમારી વેવલેન્થ મળે છે કે તમને બેસીને જમવું ગમે છે, ત્યાં એની જોડે બેસો. બીજાના ત્યાં તો મોં બગાડીને કોઈ માન લો તમે જમતા હોય અને કોઈ વ્યક્તિ આવીને તમારા પાસે બે જે તમને એટલું બધું ગમતું નથી કે એનું બનતું નથી તમારા જોડે, એટલે કે કેન આઈ સીટ હિયર પ્લીઝ? તો તમે કહો ના અહીંયા પેલા ભાઈ આવા કે પેલી બેન આવવાની, મારી બેનપણી આવવાની છે, એવું કોણ? તમે આવવાની કોઈ નથી આવવાની, પણ એને ના પાડો છો ઇનડાયરેક્ટલી કે ના ભાઈ તારા જોડે તો બે નહીં કહ્યું, હું નહીં ખાઈ શકું, કહો છો ને, તો એને સખા કહેવાય. તો અહીંયા અર્જુન કેવો છે? સખા પણ છે અને ભક્ત છે. એટલે અર્જુનની જે કેટેગરી, આપણે નવધા ભક્તિની જે કેટેગરી જોઈએ, એમાં અર્જુન 8મા અને 9મા કેટેગરીમાં પહોંચી ગયો છે. તો આપણે જયારે એ કેટેગરીમાં ત્યાં આવીશું ત્યારે ભગવાન પણ આપણને સાક્ષાત નોલેજ આપશે. ત્યાં સુધી આપણે ગુરુ સાથે નોલેજ લેવું પડશે. તો આપણને એ જગ્યા કેળવવાનું છે, આપણે એને કલ્ટિવેટ કરવાની છે કે આપણે પણ એ 8મા અને 9મા સ્ટેજ ઉપર પહોંચી શકીએ. આપણને એવું લાગે કે હવે તો હું ભગવદ્ ગીતાનું જ્ઞાન લઉં છું, તો હવે ભગવાન તો બસ હવે હું ચપટી વગાડીશ ને પ્રકટ થઈ જશે. હાલાકી ભગવાન અત્યારે પ્રેઝન્ટ છે જ અહીંયા. આપણે ત્રીજા ચેપ્ટરના શ્લોકમાં વાંચ્યું જ છે કે જ્યાં ભગવાન જ્યાં ભગવાનની કથા થાય છે કે ભગવાનની ચર્ચા થાય છે, ત્યાં ભગવાન ઉપસ્થિત છે જ, પણ આપણને અનુભવ નથી થતો. કેમ? કારણ કે હજુ આપણે 8મા અને 9મા સ્ટેજ ઉપર નથી પહોંચ્યા. હજુ આપણે પહેલા સ્ટેજમાં હિંડોળા ખાઈએ છીએ, પહેલા કે બીજા, એમાં ઉપર નીચે થઈએ છીએ. એટલે જો આપણે બહુ બધું કાર્ય કરવાનું છે, સતત જ ભગવાનને યાદ રાખવાના છે, પછી ભગવાનનું કીર્તન કરવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, ભગવાનને પ્રેયર કરવાની છે, સાખ્ય ભાવ, દાસ્ય ભાવ, કેટલું બધું છે. તો એટલા માટે અહીંયા કે છે અર્જુનને કે જો મેં તમને પેલા કીધું ને કે આગળ કે યુધિષ્ઠિર મહારાજ પણ પ્રેઝન્ટ છે, દ્રોણાચાર્ય પણ પ્રેઝન્ટ છે, ભીષ્મ પિતામાં પણ બધા પ્રેઝન્ટ છે, પણ આ બધું જ્ઞાન એ બધાને નથી આપતા. આ ખાલી અર્જુનને જ આપે, કારણ કે અર્જુન ભક્ત પણ છે અને સખા પણ છે. યુધિષ્ઠિર મહારાજ ભક્ત નથી એક રીતે જોઈએ, એટલે ભક્ત માની લઈએ તો સખા નથી, કારણ કે યુધિષ્ઠિર મહારાજની જે
યુધિષ્ઠિર મહારાજની જે ઉંમર છે એ ભગવાન કૃષ્ણથી ઉપર છે. એટલે યુધિષ્ઠિર મહારાજ કૃષ્ણ ભગવાનને કઈ તરે દેખે છે કે આ તો ઉંમરમાં મારાથી નાના છે. નકુલ સહદેવ ભગવાનના સખા નથી, કારણ કે એ તો એનાથી ઉંમરમાં મોટા છે એટલે એને મોટા માને. ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય પણ એ રીતે જ ભગવાનને દેખે છે. પણ અર્જુન તો નાનપણથી જ ભગવાન કૃષ્ણ સાથે રમતો આવ્યો છે, પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે. હાલાકી બંને નર નારાયણ દેવ છે એટલે તો જુદી વાત છે, પણ એટલા માટે એમની કેટેગરી સેમ છે. હવે ઉંમરના કારણે સખા નથી, પાછું એ બધું ખોટું ના માનતા કે ઉંમર મોટી નાની છે એટલે સખા છે, એવું નથી. ઉંમરના કારણે સખા નથી, પણ સખા એટલા માટે છે કે એમની વેવલેન્થ મળે છે, બંનેની વિચાર શ્રેણી સેમ છે. એટલે તમે જોજો તમારા ઘરમાં પણ કોઈ એવો પ્રસંગ હશે ને કે જેમાં લિમિટેડ લોકોને બોલાવાના હશે, કે માન લો કે તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, એમાં બહુ બધા લોકોને નથી બોલાવાના, બહુ લિમિટેડ લોકોને બોલાવાના, તો કોને બોલાવશો? જેના જોડે તમારી વેવલેન્થ મળે છે ને એને બોલાવશો. બધાને નહીં બોલાવો. જે રસ્તા ઉપર બધા જે ભાઈબંધો તો ઘણા બધા હોય આપણા, કે બેનપણીઓ ઘણી બધી હોય, તો બધીને ના બોલાવીએ કે ભાઈ અમારા ઘરે પ્રસંગ છે આવજો આવજો. કોને બોલાવીએ? જેને આપણા બહુ નજીકમાં હોય, જેને આપણે લાગે કે આ મારા જેવું વિચારે છે, મારા જોડે એનું મારું બને છે, તો એને બોલાવીએ આપણે, થાય ને? એટલા માટે અહીંયા ભગવાન કહે છે ભક્તોસ્મી ભક્તોસી ભક્તો અસી, અસી એટલે હોવું. તું ભક્ત પણ છે અને સખા પણ છે, એટલા માટે આ ઉત્તમ જ્ઞાન હું તને આપું છું. તો આ 2 શ્લોક મેં તમને સમજાવ્યા છે. અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? બીજા શ્લોકમાં કહ્યું છે ને કે ગીતાની અંગ્રેજી આવૃત્તિની ખાસ જરૂર છે, તો અંગ્રેજી આવૃત્તિમાં એવું શું વિશેષ હતું કે જરૂર પડી? એટલા માટે કે જયારે શ્રીલ પ્રભુપાદ અહીંયા આવતા હતા વેસ્ટ કન્ટ્રીમાં, રાઈટ, કારણ કે ઇન્ડિયામાં તો ઇંગ્લિશ ગુજરાતી બરોબર છે, હિન્દી બરોબર છે, સંસ્કૃત બરોબર છે, પણ બહારની કન્ટ્રીઓમાં તો હવે એ લોકો ક્યાં આપણી લેંગ્વેજ શીખવાના છે? ઇન્ટરનેશનલ લેંગ્વેજ તો છે ને હિન્દી કે ગુજરાતી કે ઇવન સંસ્કૃત. તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ જો આ શ્રીલ પ્રભુપાદે જો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ ના કરી હોત ભગવદ્ ગીતા, તો આ બહારની જે કન્ટ્રીઓમાં જે છે લોકો એને જ્ઞાન કઈ રીતે મળત? બરાબર. એટલા બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે કે કશું કેવું છે, કશું સમજવા નથી આવી? બધું બધાને સમજમાં આવી ગયું? પ્રભુજી આમાં અર્જુનની પરંપરા કીધે છે, અર્જુનની પરંપરામાં શું છે? અર્જુનની પરંપરા, મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ. હા, પરંપરાનો મતલબ છે અર્જુન શું છે? ક્વેશ્ચન પૂછે છે ભગવાનને, તો આપણે પણ આપણા જે ગુરુ હોય એને ક્વેશ્ચન્સ કરવા જોઈએ, એની પરંપરાની વાત કરે છે. ક્વેશ્ચન ના કર્યા હોત અર્જુને તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એને પ્રાપ્ત પણ ના થયું હોત. એટલા માટે અહીંયા સંવાદ છે. અર્જુન ક્વેશ્ચન પૂછે છે, જેમ પહેલા અધ્યાયની અંદર પણ એ પૂરું થયું અને પછી એને કીધું કે હું શરણાગતિ કરું છું, ને ભાઈ ભગવાને બધું નોલેજ આપ્યું, જ્ઞાન આપ્યું. પછી ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકમાં અને બીજા શ્લોકમાં ક્વેશ્ચન પૂછે છે અર્જુન કે ભાઈ તમે તો ભગવાન કીધું શ્રેષ્ઠ જ્ઞાન તો કર્મથી શ્રેષ્ઠ છે, તો તમે આ ઊંધી વાત કેમ કરો છો? મને આ ઘોર કર્મમાં કેમ નાખો છો? તો ભગવાને આખો ત્રીજો અધ્યાય એ અર્જુનના જે ક્વેશ્ચન્સ હતા એનો જવાબ આપ્યો છે. આ ચોથો અધ્યાય પણ છે. હવે આ ચોથો જે શ્લોક આવશે એમાં અર્જુન ક્વેશ્ચન પૂછશે પાછો ભગવાનને, તો ભગવાન પછી એનો જવાબ આપશે. એટલે એ પરંપરાનું આપણે પાલન કરવું જોઈએ, ક્વેશ્ચન આન્સર કરવા જોઈએ, એની વાત કરે છે. બીજા કોઈ? પ્રભુજી અહીંયા મારામાં લખ્યું છે કે મનુષ્ય 2 પ્રકારના હોય છે, ભક્ત અને અસુર. તો ભગવદ્ ગીતાનું આ પરમ જ્ઞાન ભક્તોને આપવામાં આવે છે, તો અસુરોને કેમ નહીં? જરૂર તો અસુરોને છે, ભક્તોને નથી. ભક્તો તેની જાતે મેળવી શકે. કારણ કે આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે? કોન્ફિડેન્શિયલ છે. ભગવાન 18મા ચેપ્ટરના 67મા શ્લોકમાં કહે છે ઇદમ તે નાતપસ્યકાય
નાભક્ત્યા કદાચન ન ચાશુશ્રોષવે વાચ્યન ચ મા યોપ્ય સુયતિ. એનો મતલબ શું થાય? કારણ કે જે ભક્ત નથી એને શ્રદ્ધા નથી. બરાબર. અસુરોને શ્રદ્ધા નથી. અસુરોને તમે નોલેજ આપો, બરોબર છે. તમે તમારા ઘરમાં એક્ઝામ્પલ છે, તમારા ઘરમાં 5 ફેમિલી મેમ્બર રહેતા હોય, એમને કહો કે ચલો આવો ને, ભગવદ્ ગીતાનો ક્લાસ ચાલે છે કે બેસો ને મારી જોડે, બધા નહીં બેસે, કારણ કે એમને શ્રદ્ધા નથી, એમને ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે ભગવાન કહે છે કે જેને શ્રદ્ધા નથી, ઇન્ટરેસ્ટ નથી, એના પાછળ ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. હા, આપણે એને એને મોટિવેટ કરવું જોઈએ કે આવો, તમારું કલ્યાણ થશે. જરા તમે કોઈ કે મારા મનમાં બહુ બળતરા રહે છે, આટલું બધું પ્રાપ્ત, મારી જોડે બહુ બધી સંપત્તિ ને બધું છે, પણ મને મનમાં શાંતિ નથી. કેમ નથી? કારણ કે જ્ઞાન નથી. તો જ્ઞાન ક્યાં પ્રાપ્ત થશે? ભગવદ્ ગીતામાંથી. તો ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો, સાંભળો, તો તમને ઓટોમેટિક જ્ઞાન પ્રાપ્ત. તમે આ કલાક જે મારી સાથે અહીંયા સ્પેન્ડ કરો છો, તો મને એટલો વિશ્વાસ છે, ને વિશ્વાસ એટલા માટે છે કે મને ભગવદ્ ગીતા પર વિશ્વાસ છે કે આ કલાક તમે જે સ્પેન્ડ કરો છો એમાં તમારા મનમાં કોઈ ઉપર નીચે અશાંતિ જેવું બળતરા નહીં બળતા હોય. પછી બળતા હોય તો ખબર નથી, પણ આ કલાક તો નહીં જ થતું હોય, આઈ એમ શ્યોર, જો તમે ધ્યાન દઈને સાંભળતા હશો તો. કેમ? આ મારી કોઈ યોગ્યતા નથી, આ જ્ઞાનની, આ ભગવાન કૃષ્ણ જે જ્ઞાન આપ્યું છે એના કારણે તમારાની અંદર જે બળતરા જે મનમાં થાય છે એ શાંત થઈ જાય છે. પણ પછી આપણે એને ભગવદ્ ગીતાને છોડી દઈએ છીએ, એટલે પછી જે અંદરના જે બળતરા છે એ પાછા ઉભા થાય છે. એટલા માટે સતતમ કીર્તયંત્યો મામ, ભગવાન કહે છે સતતમ ભગવાનનું ચિંતન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, ભગવદ્ ગીતાનું, ભાગવતમનું સેવન પાઠન કરવું જોઈએ, ક્લાસ થતા હોય તો એને સાંભળવા જોઈએ. તો આપણી અંદરની જે બધી ચિંતાઓ ને દુવિધાઓ ને જે બધું જે છે, મારું શું થશે, કેમ થશે, કેવું થશે, એ બધું શમી જાય છે. એ અટકી નથી જતું, એ તો બધું રહેવાનું છે, પણ અંદરની તમારી સોચ, તમારી જે છે એ બુદ્ધિ ચેન્જ થાય છે. સમજ્યા? પ્રોબ્લેમ શું છે? અસુરો જે છે, અસુર એટલે બે શિંગડા વાળાને અસુર નથી કીધા. આજકાલ અસુરનો મતલબ જે મનમાં જે હવે બધા જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય જે 6 પ્રકારના જે છે એ લોકો જે લઈને ફરે છે એને અસુર કીધા છે. તો એ લોકોને અમે ભગવદ્ ગીતાનું જયારે ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ છીએ તો બધાને ભગવદ્ ગીતા અમે કહીએ તો બધા કહે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. કેમ નથી ઇન્ટરેસ્ટેડ? કારણ કે એને વેલ્યુ ખબર નથી. તો અમે પછી એને બહુ ફોર્સ નથી કરતા કે અમને ખબર છે આ અસુર છે, એને ઇમ્પોર્ટન્સ જ નથી ખબર કે આનું આ ભગવદ્ ગીતાનું ઇમ્પોર્ટન્સ શું છે. લાઈફમાં તો દોડાદાડી તો અમારે પણ છે. એવું તો નથી કે અમે નવરા થઈ ગયા છીએ કે અમે સંસાર મુક્ત થઈ ગયા છે. અમે પણ ગ્રસ્તમાં છીએ, અમારે પણ લાઈફ છે, અમારે પણ ઘણા બધા કામો હોય છે. પણ અમે કેમ ટાઈમ આપીએ છીએ? કારણ કે અમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડી ગયું છે, ને અસુરોને ઇમ્પોર્ટન્સ ખબર નથી. બસ એટલા માટે કીધું છે ત્યાં કે અસુરોને ના આપવું જોઈએ ત્યાં. જેને કોઈ શ્રદ્ધા હોય એના માટે બરોબર છે, જેને જરાય શ્રદ્ધા નથી એને આગળ પછી ભગવદ્ ગીતાનું જ્ઞાન ઓઢવવાનું જરૂર નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ? ઓકે, સો થેન્ક યુ ડિવોટીઝ, તમે તમારો અમૂલ્ય ટાઈમ મને આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું ને આગળનો જે ચોથો અને 5મો શ્લોક છે એ બંને શ્લોકને સાથે લઈશું. ત્યાં સુધી તમને બધાને કોટી કોટી પ્રણામ. વાંછ કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હરે દંડવત પ્રણામ કૃષ્ણ પ્રભુ. પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.